પવિત્ર મૂલ્ય રક્ત વેવડાવેલું એની યાદમાં નગરજનોને ખ્રિસ્તી સમુદાય તરફથી આજે ભલા શુક્રવારે ગુડ ફ્રાઈડે પ્રભુ સલામ બધા સમજાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ દ્રશ્ય છે। આ જ રીતે વર્ષો અગાઉ યરૂશાલેમની નગરીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉંચકીને ચાલ્યા, તેઓ નિર્દોષ હતા અને વધસ્તંભ પર જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? એ શુક્રવારની આ વાણી છે। વધસ્તંભ જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌ કોઈને માફી આપે છે, સૌ કોઈને પ્રેમ કરે છે। શું તમે બધા માફી ના દે, માફી આપનાર ઈશ્વર બધા સમય જણાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પ્રેમ સવારે તમામ ખ્રિસ્તીજનો પ્રભુના મંદિરમાં જાય છે, આરાધના કરે છે, પ્રભુનું ભજન કરે છે અને વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરે છે। અને એ જ પ્રમાણે મેથોડિસ્ટ ચર્ચ રાયખડ તરફથી પણ આજે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત પ્રગટ કરવાને માટે રેલી સ્વરૂપે અમે નગરજનોને સંદેશો આપ્યો છે। અને સંદેશ એ છે, વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, અને માફીનો સંદેશો એ વધસ્તંભનો સંદેશ છે। અને આજે ગુડ ફ્રાઈડે ભલો શુક્રવાર એટલા માટે કહેવામાં આવે છે કે દુશ્મનોએ ક્રૂર રીતે પ્રભુને માર્યા, પણ પ્રભુએ એ દિવસને ભલો કે સારો શુક્રવાર કરી નાખ્યો। એમણે ભલાઈનો સંદેશો આપ્યો, એમણે માફીનો સંદેશો આપ્યો, એમણે શાંતિનો સંદેશ આપ્યો। અને આજે અમે નગરજનોને અને લોકોને કહીએ છીએ કે આજે ગુડ ફ્રાઈડે ભલો શુક્રવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી માફી, પ્રેમ અને શાંતિનો સંદેશ આપેલો છે। આમીન। ભલો શુક્રવાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે ક્રૂસ પર જડાવ્યા એ દિવસને યાદ કરતા વિશ્વભરમાં ભલા શુક્રવારની ઉજવણી કરવામાં આવે છે। બાઇબલ કહે છે કે દરેકે દરેક છોડ કે જે પ્રભુ ઈસુએ ખાધા એનાથી આપણને સાજાપણું મળે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રક્ત વેવડાયું એ રક્તથી આપણને પાપોની માફી મળે। જે કોઈ પણ વિશ્વાસ કરે છે તેનો નાશ નથી થતો, પણ તે અનંત જીવન પામે છે। એ પ્રભુના રાજ્યમાં એટલે કે સ્વર્ગનો તે ભાગીદાર થાય છે। આજે જ્યારે અમે લોકો આ નાટક સ્વરૂપે આ રેલી કાઢીએ છીએ ત્યારે એ બાબત અમે લોકો યાદ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી વેદના સહન કરી। કદાચ આજે અમે જે કરી રહ્યા છીએ એ કદાચ 10% પણ નથી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સહન કર્યું। કોની માટે? આ જગતના તમામ લોકોની માટે કે જે કોઈ પણ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે, સ્વર્ગનો એ વારસ બની શકે। અને એ વિશ્વાસને પ્રગટ કરતા આ આખી રેલી મેથોડિસ્ટ ચર્ચ રાયખડના જુવાનો દ્વારા કાઢવામાં આવી છે।